જૂનાગઢ જિલ્લા પંચાયતની કાળઝા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીમભાઈ ડાંગરનું ફોર્મ રદ થતા રાજકીય વર્તુળમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે। ઉમેદવારી પત્રમાં ક્ષતિ હોવાનું કારણ આપી ફોર્મ રદ કરવામાં આવ્યું છે। જાણકારી મુજબ ઉમેદવારીની પુત્રીનું ડમી ફોર્મ માન્ય રહ્યું છે। સાથે જ દિનેશ ખટારિયા જે સાવજ ડેરીના ચેરમેન છે તેમના વેવાઈફનું ફોર્મ રદ થયા તેમની પુત્રવધુ ચૂંટણી મેદાનમાં રહી છે। ભાજપમાં પહેલા જ 3 વખત ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારને ટિકિટ ના આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારબાદ પારિવારિક જોડાણના આધારે કાળઝા બેઠકની ટિકિટ આપવામાં આવી હતી। હવે ઉમેદવારોનું ફોર્મ રદ થતા સમગ્ર મામલે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। ક્યાંક આ ટેકનિકલ ભૂલો તો ક્યાંક જાણ જોઈને કરવામાં આવેલ ગડબડના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। પક્ષ અને ચૂંટણી તંત્ર પર પણ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે।